યાર્ડ ધરાવતા ભાવનગરના દરિયાઈ વિકાસ અને પ્રોજેક્ટ્સને લઈને ઉદ્યોગકારોમાં ફરી એકવાર નારાજગીનું મોજું ફરી વળ્યું છે. અગાઉ મરીન યુનિવર્સિટી ભાવનગરમાંથી ગાંધીનગર ખસેડાયા બાદ હવે શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પોરબંદરને ફાળવવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોમાં ભાવનગરનો હક વારંવાર કેમ છીનવાઈ રહ્યો છે તેવો સૂર ઉઠ્યો છે. અલંગ શિપ બ્રેકિંગ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન અને સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ભાવનગર પાસે વિશાળ દરિયાકાંઠો, ડ્રાય ડોક, કુશળ માનવબળ અને મરીન ક્ષેત્રનો દાયકાઓ જૂનો અનુભવ છે. ઉદ્યોગકારોનું માનવું છે કે અલંગના શિપ રિસાયકલિંગ, શિપ બિલ્ડિંગ અને ટ્રેડિંગને જોડતી મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી શકાય તેમ છે. અલંગમાંથી મળતી સામગ્રી, રડાર અને ઇક્વિપમેન્ટ્સને રીફર્બિશ કરીને શિપ બિલ્ડિંગમાં વાપરી શકાય. જો ભાવનગરમાં શિપ બિલ્ડિંગ શરૂ થાય તો એક મોટા યાર્ડમાં 2000 જેટલા લોકોને સીધી રોજગારી મળી શકે તેમ છે. આ ઉપરાંત જિલ્લામાં મંદીનો સામનો કરી રહેલી રોલિંગ મિલોને પણ નવું જીવનદાન મળી શકે છે. તો વર્ષ 2019 થી 2021 દરમિયાન કન્ટેનર અને શિપ બિલ્ડિંગ ક્લસ્ટરની જાહેરાતો કરાઈ હતી, પરંતુ જમીની સ્તરે કામગીરી ન થતા અને હવે પ્રોજેક્ટ પોરબંદર જતા સ્થાનિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. ભાવનગરની અંદર આપણે મોડેસ્ટ અને બીજા નાના મોટા અને ઘોઘાની અંદર પણ નાના મોટા શિપ બિલ્ડિંગ યાર્ડ્સ અહીંયા કાર્યરત હતા, પરંતુ સમયની સાથે ધીરે ધીરે બધા જ બંધ થવા તરફ જઈ રહ્યા છે. તો જો ભાવનગરમાં ઓલરેડી શિપ બિલ્ડિંગનો ઉદ્યોગ એક વેલ એસ્ટાબ્લિશ ઉદ્યોગ તરીકે હતો જ, અને જો એને ફરીવાર પ્રોત્સાહન આપવામાં આવે તો ભાવનગર એક ખૂબ જ સારું ડેસ્ટિનેશન શિપ બિલ્ડિંગ માટેનું છે અને બની શકે. અલંગમાંથી જે વસ્તુઓ નીકળે છે એ વસ્તુઓ ઘણી જ બધી અહીંયાથી એક્સપોર્ટ બહારના કન્ટ્રીમાં થાય છે અને ફરીવાર એ શિપ ઉપર રીયુઝ પણ થાય છે. તો જો ભાવનગરની અંદર આ જ વસ્તુ શિપ બિલ્ડિંગનો ઉદ્યોગ જો થાય તો 100% અમારા અલંગમાંથી ઘણી બધી વસ્તુઓ જે શિપમાંથી નીકળીને એને રિફર્બિશ કરીને અથવા તો એને ફરીવાર એને શિપની અંદર મોકલવા માટે થઈને જે અહીંયા ઉદ્યોગો વિકસેલા છે તેને પ્રોત્સાહન મળે. ભાવનગરને આપણે જોવા જઈએ તો સારામાં સારી મોટી કોસ્ટલાઇન પણ મળે છે. ડ્રાય ડોક ફેસિલિટી અવેલેબલ છે. અલંગ જેવું શિપયાર્ડ છે કે જ્યાંથી કરીને અહીંથી ભાવનગરથી ઘણા બધા શિપના ઇક્વિપમેન્ટ, રડાર, નેવિગેશનના ટેકનોલોજી ઘણું બધું છે ને રિફર્બિશ થઈને એક્સપોર્ટ થાય છે કે જે ફોરેનની અંદર જ્યાં યુરોપિયન કન્ટ્રીઝમાં શિપ બિલ્ડિંગ થાય છે ત્યાં પણ આ બધો સામાન જાય છે. તો અહીંયા ભાવનગરની અંદર જો શિપ બિલ્ડિંગનો ઉદ્યોગ ઉત્પન્ન તો ઘણા ખરા અંશે ભાવનગરને સારો એવો રોજગાર મળી શકે અને સારી એવી ધંધાની તકો વધી શકે. અલંગ શિપ બિલ્ડિંગ માટેનું પણ એક હબ બનવા જઈ રહ્યું છે, જે અમે તાજેતરમાં પોરબંદરમાં શિફ્ટ થયું. અમે એવી માંગણી કરીએ કે અલંગ શિપ બ્રેકિંગની બાજુમાં જ તે એક શિપ બ્રેકિંગ બનાવવા માટેનું શિપ યાર્ડ બનાવવાનું જે આવે, શિપ બ્રેકિંગ તો ખરું પણ શિપ બિલ્ડિંગ માટેનું પણ એક યાર્ડ બને એવા મોટા એનાથી એની અંદર જે અમારું ફિનિશ ગુડ્સ વપરાય, જેમ કે અલંગમાંથી અમને રો મટીરિયલ મળે એ જ અમે એંગલ, ચેનલ, બોટ, નટ એવું બધું બનાવીએ અને પાછું જે શિપ બિલ્ડ બને એની અંદર પણ અમે સપ્લાય કરીએ. તો અમારી તેવી રજૂઆત પણ છે કે અલંગની આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ શિપ બિલ્ડ પણ બને.